અમદાવાદ વિરમગામ રોડ પર આજે વહેલી સવારે મેગા ડેમોલિશન હાથ ધરાયું। માર્ગને પહોળો કરવાની કામગીરી અંતર્ગત રસ્તાને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। વિરમગામના ગંગાસર તળાવ નજીક ઢૂંઢિયા પર બાવાની દરગાહ સહિત અનેક દબાણો હટાવાયા। વિરમગામથી તિરંગા સર્કલ સુધી વિશાળ કાર્યવાહી હાથ ધરાઈ। કામગીરી દરમિયાન 4થી વધુ જેસીબી મશીન અને અન્ય સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 500થી પણ વધુ પોલીસ જવાનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પ્રશાસન અને એસપી ઓમ પ્રકાશ જાટના નેતૃત્વમાં આ સૌથી મોટું ડેમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું। વિરમગામ ટાઉનમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે 70 જે ગંગાસર રસ્તાથી રેયાપુર રસ્તા સુધીનો રસ્તો છે, જે ઐતિહાસિક રીતે ખૂબ સાંકડો તે રસ્તા ઉપર અનેક ધાર્મિક દબાણો આવેલા હતા। તે ધાર્મિક દબાણો દૂર કરવા માટે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી એક ડીવાયએસપી 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ બંદોબસ્ત દરમિયાન ડ્રોન સર્વેલન્સ, અમારી ટેકનિકલ ટીમો અને અલગ અલગ પોલીસના વાહનોથી પેટ્રોલિંગ કરી અને સમગ્ર બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે। તો કાયદો અને વ્યવસ્થા બાબતે કોઈ નજરકેદ કરવામાં આવ્યો એવું કંઈ છે? અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ માણસોને નજરકેદ કોઈ કરવામાં આવ્યા નથી। અમે આ બંદોબસ્ત દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને વિરમગામની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ બંદોબસ્તમાં તમામ સમાજનો અમને પૂરો સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ આ જ સહકાર અમે અપેક્ષિત રાખીએ છીએ। વઢવાણ સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે 70 ઉપર વિરમગામ સિટીની નજીક જે આ 400 મીટરનો સ્ટ્રેચ છે એ ખૂબ જ સાંકડો હતો। ફક્ત એક જ વાહન પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ હતી। ઘણા સમયથી, ખૂબ જ લાંબા સમયથી આ રોડની પરિસ્થિતિ એવી છે, એટલે આજે આ જગ્યા ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એમનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વળતર ચૂકવી અને આજે રોજ આનો કબજો લઈ અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ જગ્યા ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાન નામનું સ્ટ્રક્ચર હતા, જેને આજે દૂર કરી આ પ્રોજેક્ટમાં બે જે ડબલ લેન હાઈવે હતો એનો વાઇડનિંગ કરવાનો પ્રોજેક્ટ હતો, જે વિરમગામની મુખ્ય કનેક્ટિવિટીનો એક આધાર છે। એની વાઇડનિંગ કરતી વખતે જે દબાણ હતા એ દબાણ પ્રશાસન અને પોલીસ મળીને છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા કે એની તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂરી કરીને કલેક્ટર સાહેબ, અહીંયાના ડીવાયએસપી, એસડીએમ, હું ઘણી બધી મિટિંગ કરી હતી। એને અમારી ઘણી બધી મિટિંગ આગેવાનો સાથે પણ થઈ હતી ઓર એને આધારે આજ સવારે એક મેગા ડિમોલિશનનો કામગીરી ચાલુ કરવામાં આવી હતી। આ ડિમોલિશનમાં લગભગ 500થી વધારે પોલીસવાળા, એમાં 2 એસઆરપી ની કંપનીઝ અને અમારી એલસીબી, એસઓજી, અહીંયાના ડીવાયએસપી, અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના પીઆઈ અહીંયા હાજર હતા। એને આખી ડિમોલિશનની પ્રક્રિયા ખૂબ જ શાંતિપ્રિય રીતે પૂરી થઈ છે।